સડી બનાવી મસ્ત રીતે ખાધી અને ટીવી બીબી મોબાઈલ મસ્ત થઈ ગયા. ભલે કોઈ રાજસ્થાન આપણો દીકરો માલ ખાતો હોય, યુપીમાં ખાતો હોય, બિહારમાં ખાતો હોય, કર્ણાટક થયો, આપણા દિલમાં કોઈ દિવસ રોજ લાગે નહીં. જ્યારે મૂડીવાદી સામ્રાજ્યવાદી લોકો એના સમાજ પર ક્યાંય પણ કશું થાય તો એ લોકો આખા ભારતમાં ગજી નાખે. પણ આપણા લોકોના મર્ડર થઈ ગયા છતાં કોઈ ટીવી મીડિયા બતાવે નહીં. આપણા બાળકને ખાલી પાણીનું માટલું હળવાથી પણ મારી નાખી છતાં કોઈ ટીવી મીડિયા બતાવે નહીં. આપણી બેન દીકરીઓના રામ મંદિરની અંદર બળાત્કાર થાય કોઈ ટીવી મીડિયા બતાવે નહીં. આ તો આપણો સમાચાર કેમ? કારણ કે આપણે આપણા સમાજના લોકોને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા મોકલ્યા જ નહીં. જ્યારે પણ એક આંબેડકરી માણસ રાજ્યસભા, લોકસભા માટે મહેનત કરતો હોય છે, આજે રાતે 12 વાગે 2 વાગે ભરત બાબાને કોલ આવે કે બાબા અમારા બૈડા લાલ થયા છે, હવે મદદ કરવા હો. તો ભરત બાબા 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ રજા પાડીને જાય. શું કરવા જાય છે? ભરત બાબાને કોઈ પગાર આપે છે? ભરત બાબા કોઈ પૈસા આપે છે? ના. એ આપણા સમાજના અધિકાર માટે આપણા બાળક પર આપણા ભાઈઓ અત્યાચાર કેમ થાય છે એના માટે જાય છે. પણ હવે એને મદદ કરવાનો સમય હતો ને જ્યારે આપણા સમાજના લોકોને મદદ કરવાનો સમય હતો ત્યારે આપણે શું કરીએ છીએ? આ તો આનો માણસ છે, આ તો આનો માણસ છે, આનો માણસ છે. જ્યારે આપણે ગરજ પડે આપણે કહીએ છીએ કે આનો માણસ છે ત્યારે તો ભાઈ મને મદદ કરવા આવી જાઓ. આપણે કોઈ પણ રીતે જ્યારે આંબેડકરી ચળવળનો માણસ જ્યારે સત્તાના શિખર પર જવા માટે પ્રયત્ન કરતો હોય તો આપણે ફૂલને તો ફૂલની પાઘડી તન મન ધનથી કોઈ પણ રીતે પ્રયત્ન કરો, પ્રયાસ સત્તા પર જાય. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે માન્યવર કાશીરામ સાહેબ હોય કે હરેક જન ભાવના એક જ છે, તમારા દુઃખનું નિવારણ એક જ છે. માત્ર શાંતિની સત્તા. જ્યાં સુધી સત્તા પર નહીં જાઓ તમે ત્યાં સુધી તમે કોઈ વાર પણ ભગો કરી શકવા નથી. કારણ કે આજે એ લોકો મનુસ્મૃતિ પાછી લાવી રહ્યા છે. એ લોકોના દીકરાઓને લિટરલ એન્ટ્રીથી એ લોકો IAS IPS બનાવે છે અને આપણા છોકરાઓને ભણેલા કરે. અને આજે લોકો ધોળાચાર્ય બનીને હમણાં કાપ્યા. આપણે કોઈ સ્કૂલ કોલેજ નથી, આપણી મીડિયા નથી, આપણું કોઈ જોનાર નથી, આપણી હકની કોઈ વાતો કરનાર નથી. કારણ કે જ્યારે પણ સત્તાનો સમય આવે છે તો આપણા લોકો માત્ર વાતો એ મૂડીવાદીને ગુલામ થઈ જઈએ છીએ. આપણે ચપટી 94 ને પોટલી 500 રૂપિયા અને સાડીમાં વેચાઈ જઈએ છીએ. આપણે આપણા માણસો સત્તા પર ક્યારે લઈશું? જ્યારે પણ મનુવાદી લોકો મંચ પર હોય